ખતરા કરીશું નવા વાંધો નહીં પેન્ટ ભરાય તો ઓલું થઈ જાય કેને લોહી નાખી દો થાય આમાં રેતી છે બીજું કઈ નથી ભરા હે ભરતા પેન્ટ તાર વ્હાઈટ હે કઈ ના ભરે બે ઉચક નીચક થશે આગળ વજન તો બહુ કોઈ દી ના ખબર પડી વજન કિનો વધારે તારો ભાંગી લેવું છોકરાઓનું એ તું કે છે આ ચીટિંગ કરે ભાઈ હવે કીનો વજન વધારે હવે કીનો વજન વધારે હવે પણ કેમ બેઠી જો ને હા પણ ભલે ને એમ હોય તું એમ જ બેઠા તમારા વજન છે તો તમે ટ્રાય કરો બે ફટાકો કરો ઊંચા આમ ના ફટા લાગે એ બૂમરેન લેવું બૂમરેન ઉતરી જાઉં આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને મારું મગજ કેવું થઈ ગયું છે મને ખબર નથી પડતી મારે શું ડિસિઝન લેવું શું ના લેવું કઈ ખબર નથી પડતી 5 મિનિટની અંદર મારો પ્લાનિંગ આખો બદલી જતો હોય છે હવે અત્યારે જ એવું થયું છે મારી જોડે મારે 5 મિનિટની અંદર મારો આખો મગજ ફરી ગયો છે અત્યારે જવું છે મારે સાસણ અમે હવે જઈએ છીએ 2 કપલ હું અને નીતિનભાઈ બરાબર કારણ કે યાર અમે હમણાં ગોવા ગયા હતા ને ફરવા માટે એટલે ટૂંકમાં મનુને ક્યાંય લઈ નતા ગયા પ્રિયાબેનને ક્યાંય લઈ નતા ગયા તો એ બે અત્યારે કંઈક પ્લાનિંગ કરી લીધું છે ડિસ્કસ કરી લીધું છે કે અમારે જવું છે સાસણ ફરવા માટે લઈ જાવ મેં કીધું કઈ વાંધો નહીં હાલો ભાઈ બીજું શું કરે અમે તો હવે ભાઈ કઈ વાંધો નહીં જાતા આવી બરાબર અને રિસોર્ટે પણ ફોન કરી દીધો છે કે ભાઈ 2 રૂમ આપણે બુક કરી લેજો રાખી દેજો એટલે અમે આવીએ છીએ તો બધું થઈ ગયું છે પ્લાનિંગ ડન અત્યારે હું થોડોક બજારની અંદર જાઉં છું મારે થાર ગાડીની અંદર થોડું જોયું કામ કરાવવાનું છે 60,000 ની સર્વિસ આવી ગઈ છે તમે જોઈ લ્યો દેખાય છે પણ હજી કરાવી નથી 60,000 પ્લસ હાલી ગઈ છે આપણી ગાડી પણ હવે થઈ જશે વાંધો નહીં આવે સાસણની ટ્રીપ મારી આવું ને પછી હું આરામથી સર્વિસ કરાવી નાખું ગાડીની તો અત્યારે હું જાઉં છું રેડબુલ લેવા માટે કારણ કે યાર કંઈક મસ્ત મજાનું પીવાનું મન થયું છે તો રેડબુલ લઈ લો ફટાફટ ટ્રાફિક બહુ છે ભાઈ જામનગર ની અંદર ટ્રાફિક એટલે છેડો ઓકે ગાઈસ તો રેડબુલ લઈ લીધા છે અને મનુ માટે ચોકલેટ પણ લઈ લીધી છે હવે નીકળી ફટાફટ મનુના ઘરે તો ભાઈ અમારી સવારી નીકળી ગઈ છે હું નીતિનભાઈ અમારા બેન અને મનુ ક્લોઝ થઈ ગયું છે અહીંયા બાજુમાં હોય છે ઓનેસ્ટમાં અહીંયા અત્યારે બંધ થઈ ગયું છે ખબર નહીં જરાક સાઈડમાં હટજો છોકરાઓ અમારા કિસ્મત અમને બહુ સાથ આપે છે કારણ કે અમે જમવા આવ્યા હતા એટલે રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું આથી કિસ્મત કેવા સાથ આપે વધારે રોંગ સાઈડમાં જ લઈ લેજો ભાઈ અત્યારે કોઈ નથી પોલીસ વાળા સાહેબ ભૂટકે તો હું કહી દઈશ સાહેબ આઈ એમ સોરી અમારા કિસ્મત જોર તો કરે છે ભાઈ હકીકતમાં ફાઇનલી આપણે કેફે મળી ગયું છે ત્યાં બધું ફાસ્ટ ફૂડ છે શું મેં કીધું આપણે સેન્ડવિચ ગાર્લિક બ્રેડ અને મંચુરિયન હવે આવે પછી ખાઈ અને પછી નીકળી સાસણ આ ગાયને પાણી પીવું છું લવી બીએ છે ગાઈસ મંચુરિયન આવી ગયા છે ગ્રેવી વાળા અને પછી અમારી આવી ગઈ સેન્ડવિચ તો ભાઈ આપણી ગાડીની અંદર ડીઝલ પડી ગયું હતું બહુ ઓછું તો અત્યારે નખાવા આવ્યા છે ડીઝલ આપણે આ ભાઈ આપણા ફેન છે એ કે વિશ્વાસ નથી આવતો મેં કીધું જેટલો ભરી લ્યો કઈ વાંધો નહીં ભાઈ ડીઝલ નાખી લઈ આપણે ફૂલ ટાંકી કરી લઈ એટલે પછી ઉપાધિ નહીં વરસાદ બહુ પડે છે ભાઈ આ બાજુ તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલામાં બહુ બધા ખરાબ રસ્તા પાર કરીને આવ્યા છે પણ એ ખરાબ રસ્તાની પણ મજા છે કામનું સાચું ને હું હુઈ ગઈ દીધું તો જતા એને અણહાર જતા કેવી નિંદરમાં છે નિંદરમાં ફૂલ બેન તમે નિંદરમાં છો તમે તો હુતા જ નથી સાચી હરખ નહીં આખા રસ્તામાં રોદા જ ગયો હા મામા રોદા આવે તો લેવાનો મેં ઓલો 15 પડ્યો ને આવી બેનું છે મારે અત્યારે બ્રશ કરવું વાહ માણસ સવારે બ્રશ કરે રાતના બ્રશ કરે સરસ હે કરવું પડે રાત્રે બ્રશ કરવું પડે તો ગુડ મોર્નિંગ ગાઈસ સવાર થઈ ગયું છે ને અત્યારે મેકઅપ નું કામકાજ ચાલે છે આ મને તમારે બહુ જોર ધંધે લગાડી દીધો
તમારે બહુ જરૂર છે ને. તોય હું એમ કહું તોય આમ જરા સારું લાગે. કેમેરામાં સારું લાગે. કેમેરામાં સારું લાગે. તમારા હેર લઈ હેર માં એકચ્યુઅલી બહુ મોંઘા છે. હા પ્રેમ છે સાહેબ. ડન. હા બસ ડન. તમે કેવો થઈ ગયો આમ જોઉં છું ઉપર ઉપર એકદમ ધોળો ફૂલ ટાકલા જેવો થઈ ગયો. ટાકલા જેવો થઈ ગયો ટાકલા જેવો ભાઈ. એ જો એક વસ્તુ કહું તમને. હું કયો બેન કાલે હું બન્યું. જો છે ને કાલે એક નવી જોડી બની. અચ્છા. મનાલી બેન ના ચશ્મા છે ને હા એ ઘરવાળી છે હા? અને મારા ચશ્મા છે ને એ ઘરવાળો. એટલે બેન ખોટું ન લાગે ને. પકડ તો ફોટ હેલ્પ હા હેલ્પ કર દે તો જો તાળી વગાડ. વાહ આમાં હું કઈ નહીં કહું. આમાં હું કઈ કહેવાનો જ નથી. ભાઈ બહાર છે ફૂલ વરસાદી માહોલ અને અત્યારે અમારે મનુ નાવું છે સ્વિમિંગ પુલમાં. કયું ની લપ કરે છે નથી નાવું. ના પાડી દીધી ને તને એક ફેર મેં. હાલો નહીં યાર કઈક આમ તડકો બડકો હોય તો મજા આવે સમજ્યા. આમાં તો કેવું જાય સુઈ જાય. ભીનું છે. હે આ તો પછી તારું મેં નાવું તો હે તમે ના પણ મસ્ત મજાનું અત્યારે આમ નેચરલ વાતાવરણ જો તમે. હા ભાઈ 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 ભાઈ. તો ભાઈ અત્યારે ભરતભાઈ અને મનુબેન બે વાંધો નહીં પેન્ટ ભરાય તો ઓલું થઈ જાય હો. કેમેથી લોહી નાખી દો કાઈ. આમાં રેતી છે બીજું કઈ નથી. ભરા હે ભરતા પેન્ટ તાર વ્હાઈટ હે. કઈ ના ભરે બે બે જાય. ઉચક નીચક થશે આગળ. વજન તો બહુ તો હું એવું ભાઈ કોઈ દી ના આવે. ખબર પડી વજન કિનો વધારે તારો તો ઈ તો એના જોઈ ને. ભાંગી લેવું છોકરાઓનું. કાઈ ના ભાંગે. એ તું કે છે લે આ ચીટિંગ કરે ભાઈ. હવે કીનો વજન વધારે હવે કીનો વજન વધારે હવે ઈ પણ કેમ બેઠી જો ને. હા પણ ભલે ને એમ હોય તું એમ જ બેઠા રહે. તમારા વજન છે તો તમે ટ્રાય કરો. બે ફટાકો કરો ઊંચા આમ. ના ફટા. લાગે. એ બૂમરેન બૂમરેન લેવું મને બૂમરેન લેવું બૂમરેન. હા. ઉતરી જાઉં કે ઉપર દેખો આ છોકરીઓને ફોટા ફૂટે ની અમે વાઈટ જોઈને બેઠા કહીને. એ ડબલું દઈ જાજો મને નીતિનભાઈ ને. એ ડબલું દઈ જાવ. લીટરિયામાં મેળ આવી છે લીટરિયા 5 લીટર ની જો હે મારે ભાઈ. ઓલું કોણ નાખે? તો હું અને નીતિનભાઈ અત્યારે જાય છે મસાલો લેવા અને અહીંયા હે ને રેજો થોડીક વાર એકલી બરાબર. ગોસિપ કર દો. હા હા શું કરે ભાઈ. ગોસિપ ગોસિપ ગોસીપ એટલે હું આપણે ખટપટ. અરે આમ. ઊંચામાં બહુ હે ને એટલે ચાવી ક્યાં ભાઈ હાલો આપણે આમાં ખબર ના પડે ઇંગ્લિશ ચોકલેટ લઈ આવજો ચોકલેટ. હા વાંધો નહીં હાલ ચોકલેટ લઈ આવજો ઓલું લઈ આવજો હજી જાઓ ચોકલેટ લઈ આવજો ઓલું લઈ આવજો લે લેવરી ના હે બસ લઈ આવો હા હાલી નીકળ હાલો બ્લોગ બંધ કર દો અહીંથી બંધ થાય ને એમ ના. હા તો મેં કે તમને ગુજરાતી આવડે એમ કે ના તો નીકળો હાલો અહીંથી એમ કહેવાય આપણે ભાઈ માણસ ગુજરાતી માણસ છે ને દિલદાર માણસ છે કોઈ દી એવા પ્રશ્ન પૂછે જ નહીં આ તો ખાલી એક મને વાત યાદ આવી ને એટલે મેં કીધી એટલે એવું ક્યાંય હોય નહીં બરાબર ક્યાં ગમે રાજ્યમાં ફરવા જાય આપણે એવું થોડું છે હિન્દી ફરજિયાત ચાલો હોય કદાચ હિન્દી આવડતું એટલે તમારે કઈ બીજી વસ્તુની જરૂર પડે જ નહીં ઓલ ઇન્ડિયામાં તો ગાઈસ અમે લોકો અત્યારે જઈએ છીએ સનસેટ પોઈન્ટ કારણ કે અમે અત્યારે જઈને અમારે સનસેટ જોવો છે અને અમારે મગર જોવાનું છે એટલા માટે અમે જઈએ છીએ ત્યાં કંઈક રસ્તામાંથી નાસ્તો લઈ લેશું અમારી બેન ને એટકી આવે છે પણ સન જ નથી આ. હે સન ક્યાં? સન આપણે આપણા પપ્પાના સન જ છીએ તમે છો અમે થોડા અમે તો ડોટર છે. હા તમે ડોટર છો ગટર છો ગટર કાંઈ ગટર ગટર મોજ આવી ગઈ મને